ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ચાંપેય ગૌરાર્ધ શરીરકાય કર્પૂર ગૌરાર્ધ શરીરકાય નમઃ શિવાય ચ નમઃ શિવાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. ગૌરીગીરી સ્તોત્ર આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આગલા વિડીયોમાં આપણે 4 શ્લોકનું વિવરણ જોયું. આજે 5મા શ્લોકથી શરૂ કરશું. શિવ અને પાર્વતી ના મહિમાને બતાવતું સ્તોત્ર છે. ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે શંકરાચાર્ય ભગવાને. રમાબેન સ્ક્રીન શેર કરજો. સ્તુતિ ખૂબ સરસ કરી છે. એક એક વિશેષણો શિવ અને પાર્વતી માટે જે આપ્યા છે એ ખૂબ સમજવા જેવા છે. 5મો શ્લોક લઈએ આજે. કસ્તુરી ઘનસાર ચર્ચિત તનુ પ્રત્યુયમાનૌ સુરૈ સ્તુત્યા પ્રણતેષ્ટ પૂરણ કરો વસ્તુપલબ્ધિ પ્રદૌ શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ અંગાવધૂતેન્દુભૌ કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરીગિરીશૌ મુદા. શિવ અને પાર્વતી માટે વર્ણન છે કે કસ્તુરી અને કસ્તુરી ઘનસાર ચર્ચિત તનુ, કસ્તુરી અને ચંદનના ગાઢા લેપ જેના શરીર પર કરેલા છે. હવે શિવ માટે તો આપણે હંમેશા ભસ્મીભૂત ભસ્મ ધારણ કરેલા, ભસ્મ વિભૂષિત એવા શિવ આપણે હંમેશા કલ્પ્યા છે. તો અહીંયા એને કસ્તુરી ઘનસાર ચર્ચિત તનુ કીધા છે. શા માટે? કારણ કે પાર્વતીના માતા જ્યારે લગ્નનો સમય હતો ત્યારે પાર્વતીના માતા મેનાને એમનું એ સ્વરૂપ પસંદ નહોતું. પાર્વતી એને તપ કરીને મેળવ્યા અને આવા આપણને ખબર છે કે શિવ જ્યારે વરઘોડો કાઢ્યો શિવે ત્યારે ભૂત પ્રેત બધા સાથે હતા અને શિવનો એ જ નગ્ન દિગંબર વેશ, ભસ્મથી ભૂષિત થયેલું શરીર અને એવા એ લગ્ન કરવા આવ્યા હતા. તો એના માતા મેનાને પસંદ નહોતું આવ્યું કે આ શું તપ કરીને આવા વરને પસંદ કર્યો એમ. એટલે એના મેનાને સંતોષ આપવા માટે એને સુંદર પરિવેશ ધારણ કરવો પડ્યો. વિષ્ણુ ભગવાન એને બધાએ સમજાવ્યા એને, અને એને સુંદર પરિવેશ ત્યારે ધારણ કર્યો અને ખુદ વિષ્ણુ ભગવાને જ એને આમાં સહાય કરી. એટલા માટે લગ્ન સમયે એનું સ્વરૂપ બતાવ્યું છે કે કસ્તુરી ઘનસાર ચર્ચિત તનુ, એવા શિવ હતા એ તે વખતે. તો કસ્તુરી ઘનસાર ચર્ચિત તનુ પ્રત્યુયમાનૌ સુરૈર, સુરૈહી એટલે દેવો વડે જે પૂજાય છે. પ્રત્યુયમાનૌ સુરૈ, કસ્તુરી ઘનસાર ચર્ચિત તનુવાળા એવા બંને શિવ અને પાર્વતી અને દેવો વડે જેમની પૂજા થાય છે. અને ત્યાર પછી છે સ્તુત્યા પ્રણતેષ્ટ પૂર્ણ કરો, સ્તુતિ કરનાર અને શરણ લેનારની ઈષ્ટ મનોકામનાઓને પૂરી કરનાર. પછી વસ્તુપલબ્ધિ પ્રદૌ, બધી વસ્તુઓ સમગ્ર વસ્તુની ઈચ્છિત વસ્તુઓની ઉપલબ્ધિ કરાવનાર એવા શૃંગાદ્રી હિમાલય પર્વતના શિખર પર આવેલા વિવાહ મંડપની અંદર વિરાજમાન ગૌરી અને ગિરીશ
કેવા છે તો ધૂતેન્દુ ઉભવ એટલે નિર્મળ એવા ચંદ્ર સમાન તેજસ્વી એવા શિવ અને પાર્વતી આનંદથી જગતનું કલ્યાણ કરે. ખૂબ સરસ આપ્યું છે. શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપ ગતૌ અંગાવધૂતેન્દુ ઉભવ. અંગ જેના ધોયેલા ચંદ્ર જેવા, એટલે ચંદ્રને પણ નિર્મળ વધારે કરેલો એવું જેનું શરીર છે એવા તેજસ્વી અને સુંદર ગૌર શરીર વાળા એવા ગૌરી અને ગિરીશ એ આનંદથી જગતનું કલ્યાણ કરે. ત્યાર પછીનો શ્લોક જોઈએ. વાણી નિર્જિત હંસ કોકિલ રવૌ પાણી કૃતાંભોરુહૌ વેણી કેશ વિનિર્જિતા હિ ચપલૌ ક્ષોણી સમાન ક્ષમૌ શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ તુંગેષ્ટઝાલ પ્રદૌ કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા. કે છે કે વાણી નિર્જિત હંસ કોકિલ રવૌ, વાણીથી જેમણે હંસ અને કોયલના અવાજને જીતી લીધો છે. અર્થાત હંસ એ પુરુષની વાણી માટે અને કોયલ એ સ્ત્રીની વાણી માટે ઉદાહરણ રૂપ છે, શ્રેષ્ઠ અવાજ માટે. તો અહીંયા શિવ અને પાર્વતી બંનેની વાત થાય છે. એટલે હંસ અને કોયલના અવાજને જેને જીતી લીધો છે એવી વાણી વાળા, અર્થાત હંસ અને કોયલ કરતા પણ મધુર અવાજ વાળા એવા શિવ પાર્વતી. પછી પાણી કૃતાંભોરુહૌ, જેમના હાથ કમળ સમાન કોમળ છે. પાણી એટલે હાથ અને અંભોરુહ એટલે કમળ. પાણી એટલે હાથ જેના કમળ સમાન કોમળ છે. પછી વેણી કેશ વિનિર્જિત અહી ચપલૌ, અહી એટલે સાપ, ચપળ સાપને જીતી લેનાર એવા કેશ વાળા, કેશ કલાપ વાળા, બંનેના કેશની વાત છે. એટલે કેશ કલાપ બંનેના એવા છે કે જે ચંચળ એવા સર્પને પણ જીતી લે છે. અર્થાત બંનેના કેશ કલાપ સર્પ કરતા પણ ચંચળ અને સુંદર છે. તો સાપ જે છે એની સાથે સ્ત્રીના વેણી એટલે ચોટલાની હંમેશા ઉપમા અપાતી હોય છે. તો એવી રીતે અહીંયા શિવ અને પાર્વતી બંનેના વાળ એવી રીતે લહેરાય છે કે જાણે ચંચળ એવો સાપ જાણે ફરતો હોય એવી રીતે. એટલે જેમના કેશ કલાપ સર્પની ચંચળતાને પણ જીતી લીધા છે. એટલે બંનેના કેશ કલાપ સર્પ જેવા અને તેના કરતા પણ ચંચળ છે. ત્યાર પછી છે ક્ષોણી સમાન ક્ષમૌ. ક્ષોણી એટલે પૃથ્વી. આપણે મહિમ્નમાં જોયું રથ ક્ષોણીયંતા, તો ક્ષોણી એટલે પૃથ્વી અને પૃથ્વી સમાન ક્ષમા વાળા. ક્ષમા માટે હંમેશા પૃથ્વીનું ઉદાહરણ અપાય છે. આપણે ક્ષમયા ધરિત્રી એવી રીતે પણ કહીએ છીએ કે જ્યારે એક સ્ત્રીને બધું વર્ણન કરે છે કે તું પતિની સાથે કેવી રીતે રહીશ, તો એના માટે ત્યાં પણ ક્ષમયા ધરિત્રી એવી રીતે ત્યાં પૃથ્વીનું ઉદાહરણ આપ્યું છે. ક્ષમા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એવા શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપ ગતૌ, શૃંગાદ્રીના લગ્ન મંડપમાં બેઠેલા તુંગેષ્ટ ઝાલ પ્રદૌ. તુંગેષ્ટ ઝાલ પ્રદૌ, તુંગેષ્ટ એટલે અતિ ઉત્તુંગ એવી ઈષ્ટ ઈચ્છાઓ એની ઝાલને આપનારા. તો ભક્તોની ઈચ્છાના મોટા સમૂહને પૂરી કરનારા. તો ભક્તોની ઈચ્છાનો કોઈ દિવસ અંત નથી હોતો. એટલે અહીંયા સૌથી
ઊંચામાં ઊંચી, તુંગ એટલે ઊંચી, બહુ મોટી મોટી ઈચ્છાઓ હોય એને પણ શિવ પૂરી કરે છે. એના માટે એમ કહેવાય છે ને કે જ્યારે એક માણસ પ્રાર્થના કરતો હતો, તપ કરતો હતો, અને પછી એને ભગવાન પ્રસન્ન થયા એટલે એને એની પાસે કીધું કે માગ માગ, માગે તે આપું વરદાન. ભગવાન હંમેશા જ્યારે પ્રસન્ન થાય ત્યારે એમ કહેતા હોય કે માગે તે વરદાન આપું. ત્યારે એ માણસ એવું માગે છે કે 7 માળની સોનાની હવેલીમાં મારા 7મા પુત્રના સંતાન સાથે હું સોનાના ઝૂલા પર ઝૂલું એવું મને તમે વરદાન આપો. તો આ કેવી ઈચ્છા થઈ, મોટામાં મોટી ઈચ્છા થઈ ને. નાની સૂની ઈચ્છાની માંગણી ભક્તો ભગવાન પાસે કરતા નથી. એટલે એને કેટલું બધું માગી લીધું, સમૃદ્ધિ માગી લીધી, પરિવાર માગી લીધો, અને પોતાની પણ 7 પુત્રોનું, 7મા પુત્રના બાળક સુધીનું પોતાનું આયુષ્ય માગી લીધું. તો એવી રીતે અહીંયા કે છે કે તુંગેષ્ટ જાલ પ્રદવ, ભગવાન છે ભક્તની મોટામાં મોટી ઈચ્છાના સમૂહને પણ પૂરી કરવામાં સક્ષમ છે. દેવી અને શિવ બંને, શિવ અને પાર્વતી બંને. તો એવા શિવ અને પાર્વતી કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા, એવા આનંદપૂર્વક જગતનું કલ્યાણ કરે. ત્યાર પછીનો શ્લોક જોઈએ. કામાપત્તિ વિભૂતિ કારણ દ્રશૌ સોમાર્ધભૂષોજ્વલૌ સામામ્નાય સુગીયમાન ચરિતૌ રામાર્ચિતાંગ્રીદ્વયૌ શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ માણિક્યભૂષાન્વિતૌ કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા. કામાપત્તિ વિભૂતિ કારણ દ્રશૌ એટલે કામદેવના જન્મ અને ભસ્મરૂપ થવાના કારણરૂપ નેત્રો વાળા કારણ દ્રશૌ. તો કામની આપત્તિ અને વિભૂતિ. તો કામની આપત્તિ શું હતી? તો શિવનું 3જું નેત્ર ખુલ્યું અને એનાથી એને ભસ્મ થઈ જવું પડ્યું. તો એ કામની આપત્તિ હતી. ને વિભૂતિ એટલે સમૃદ્ધિ, મહત્વ આપનાર. દેવી લલિતાએ એ જ કામદેવને મહત્વ આપી અને આખું જે એને શિવને પણ કામેશ્વર અને પોતે કામેશ્વરી કહેવાયા છે, અને એને આખું એનો ઉદ્ધાર કર્યો છે કામદેવનો. એટલા માટે અહીંયા શિવ અને પાર્વતી બંનેની વાત છે. એટલે કામની આપત્તિ અને મુશ્કેલી, અને વિભૂતિ એટલે સમૃદ્ધિ અને મહત્વ આપનાર એવા શિવ અને પાર્વતી. ત્યાર પછી એવી આંખો વાળા, દ્રશૌ આંખ માટે છે, કારણ કે શિવની આંખથી જ કામદેવ ભસ્મ થયા હતા. પછી સોમાર્ધ ભૂષોજ્વલૌ. સોમાર્ધ એટલે સોમ એટલે ચંદ્ર, એના અર્ધ ભાગથી જે વિભૂષિત છે, અર્ધચંદ્રથી વિભૂષિત છે. અર્ધચંદ્રથી વિભૂષિતની શરૂઆતના શ્લોકમાંથી જ શંકરાચાર્ય ભગવાન વાત કરે છે, અને છતાં પણ એને માટે અલગ અલગ શબ્દો વાપરી રહ્યા છે. સોમાર્ધ ભૂષોજ્વલૌ એટલે અર્ધચંદ્ર અર્ધચંદ્રથી વિભૂષિત, કારણ કે બંને જણા અર્ધચંદ્રને ધારણ કરે છે. પછી સામામ્નાય સુગીયમાન ચરિતૌ. આમનાય એટલે વેદ અને સામ એટલે સામવેદ. સામવેદમાં જેમના સુગીયમાન ચરિતૌ, જેના ચરિત્રોનું ગાન થાય છે. અને રામાર્ચિતાંગ્રી દ્વયૌ, રામ જેના ચરણ કમળની પૂજા અને વંદના કરે છે, એવા બંને શિવ અને પાર્વતી. આપણને ખબર છે શિવ રામના ભક્ત છે અને રામ શિવના ભક્ત છે. એ વિવેચન રામાયણની અંદર ઘણી બધી જગ્યાએ આવે છે. અને રામે જ રામેશ્વરની સ્થાપના કરી હતી યુદ્ધની પહેલા. એટલે રામ જે છે એના
ચરણ કમળનું વંદન કરનારા એવા શૃંગાદ્રિસ્થ હિમાલયના શિખર ઉપર આવેલા વિવાહ મંડપમાં વિરાજમાન માણિક્ય ભૂષાન્વિતૌ, માણેક અને હીરા માણેકના અલંકારોથી શોભાયમાન શણગારેલા એવા શિવ અને પાર્વતી ગૌરી ગિરીશ કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ, સમસ્ત જગતનું મુદા આનંદપૂર્વક કલ્યાણ કરે. ત્યાર પછીનો શ્લોક જોઈએ. દંભાહંકૃતિ દોષ શૂન્ય પુરુષૈ સંભાવનીયૌ સદા જંભારાતિ મુખામરેન્દ્ર વિનુતૌ કુંભાત્મજાદ્યર્ચિતૌ શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ વાગ્દાન દીક્ષાધરૌ કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા. દંભાહંકૃતિ દોષ શૂન્ય પુરુષૈ સંભાવનીયૌ સદા. દંભ અને અહંકારના દોષથી રહિત મનુષ્યો જેમની સેવા અને પૂજા વંદના કરે છે એવા શિવ અને પાર્વતી. જ્યારે શિવ અને પાર્વતી કે શિવ શક્તિની પૂજામાં આપણે લીન થઈએ ત્યારે આપણા બધા દોષો છે એ શૂન્ય થઈ જતા હોય અને આપણે એક આધ્યાત્મિક ઊંચાઈની લેવલ પર આવી જતા હોઈએ. તો એટલા માટે અહીંયા કીધું કે દંભ અને અહંકારથી જે રહિત હોય, દોષથી રહિત મનુષ્યો હોય, એ લોકો જેની સેવા પૂજા વંદના કરી શકે. એટલે દંભ અને અહંકારના દોષથી રહિત મનુષ્યો જેમની સેવા પૂજા કરે છે તેવા જંભારાતી, જંભ દૈત્યના દુશ્મન જંભારાતી મુખા અમરેન્દ્ર વિનુતૌ, એટલે એમાં જે પ્રમુખ જંભના દેવો બધા દૈત્યો જે જંભ દૈત્યના દુશ્મન હતા, જંભ દૈત્યનો ખૂબ ત્રાસ હતો અને દેવોને બહુ રંજાડતો હતો ને એમાં જે પ્રમુખ એટલે ઇન્દ્ર એના દુશ્મનોમાં પ્રમુખ, કારણ કે દેવોના પ્રમુખ ઇન્દ્ર છે. એટલે જંભ દૈત્યના દુશ્મન ઇન્દ્ર આદિ દેવો જેમની વંદના કરે છે, વિનુતૌ જેની વંદના કરે છે તે કુંભાત્મજાદી આદિ અર્ચિતૌ, કુંભાત્મજ આદિ ઋષિ મુનિઓથી જેની પૂજા થાય છે. કુંભાત્મજ એટલે અગત્ય ઋષિ, અગત્ય ઋષિને કુંભજ કહેવાય છે. તો કુંભાત્મજ અગત્ય આદિ ઋષિ મુનિઓ જેમની પૂજા કરે છે. અગત્ય ઋષિ માં લલિતાના પરમ ભક્ત હતા. એ આપણે લલિતા શાસ્ત્ર નામ જયારે કર્યું ત્યારે જોઈ ગયા છીએ કે અગત્ય ઋષિના કહેવાથી જ હયગ્રીવ એમને લલિતા શાસ્ત્ર નામનો બોધ કરાવે છે. તો તે શિવની પણ પૂજા કરતા જ હોય તો અગત્ય આદિ ઋષિ મુનિઓ દ્વારા પૂજિત એવા શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ, હિમાલય પર્વતના શિખર પર આવેલા વિવાહ મંડપમાં બેઠેલા વાગ્દાન દીક્ષાધરૌ, વાગ્દાન એકબીજાને વાગ્દાન આપેલું છે, જેમણે વચન આપ્યું છે એકબીજાની સાથે જોડાવાનું, એવા વાગ્દાન દીક્ષાધરૌ ગૌરી ગિરીશૌ, એવા ગૌરી અને ગિરીશ સમસ્ત જગતનું આનંદપૂર્વક કલ્યાણ કરે. ત્યાર પછી 9મો શ્લોક જોઈએ. શાપાનુગ્રહ શક્તિદાન નિપુણૌ તાપાપનો દક્ષમૌ સોપાન ક્રમતોધિકારીભિરનુ પ્રાપ્યો ક્ષમા સાગરૌ શૃંગાદ્રિસ્થ વિવાહ મંડપગતૌ લાવણ્ય પાથો નિધિ
કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા. શાપાનુગ્રહ શક્તિદાન નિપુણવ. શાપ અને અનુગ્રહ કૃપા બંને આપવાની શક્તિમાં નિપુણ, અર્થાત દુષ્કર્મ કરનારને શાપ પણ આપે અને શાપ આપ્યા પછી જ્યારે પશ્ચાતાપ કરે એ ભક્ત કે દુષ્કર્મ કરનાર કોઈ પશ્ચાતાપ કરે ત્યારે એનો અનુગ્રહ, એના પર કરુણા પણ કરે અને કૃપા પણ કરે. સત્કર્મો કરનારની ઉપર પણ અનુગ્રહ અને કૃપા કરે એવા શિવ અને પાર્વતી, હંમેશા કૃપાનો વરસાદ વરસાવનાર શિવ અને પાર્વતી. અને તાપાપનો દક્ષમો, ભક્તોના ત્રિવિધ તાપને દૂર કરનાર એવા, દૂર કરવાની ક્ષમતા ધરાવનાર એવા શિવ અને પાર્વતી. ત્યાર પછી સોપાન ક્રમતોધિકાર ભીરનુ પ્રાપ્યો. સોપાન એટલે પગથિયા પ્રમાણે, ક્રમ પ્રમાણે જેને અધિકાર પ્રાપ્ત હોય એને ભગવાન પ્રાપ્ત થાય, દેવી અને શિવ. તો આરાધન કરનારને તેના અધિકારના ક્રમ વડે પ્રાપ્ત થનાર, અર્થાત જેવી ભક્તિ એવી મુક્તિ. એમ કહેવાય છે ને કે જેવી ભક્તિ એવી મુક્તિ. કે આમ તો શિવ આશુતોષ છે, તરત જ પ્રસન્ન થઈ જાય એવા છે, પણ છતાં બંને શિવ અને પાર્વતી બંને કેવા છે કે આરાધકોની યોગ્યતા પ્રમાણે એને મોક્ષ કે સાક્ષાત્કારની પ્રાપ્તિ કરાવે છે. જેવી રીતે જ્યારે તમે ભક્તિ કરો ત્યારે જેટલી એની ઉત્કટતા હોય એ પ્રમાણે ભગવાન તમને મળે, કે ભગવાનની કે દેવીની કૃપા તમને એવી રીતે મળે. એટલે ક્રમ મુક્તિ જેને કહેવાય. તો અધિકાર એટલે આપણે જેટલી ઉત્કટતાથી તપ કરીએ અને જેટલી ઉત્કટતાથી ભક્તિ કરીએ એવી રીતે આપણને ભગવાનની અને દેવીની પ્રાપ્તિ થાય. તો એવી રીતે બધાને મોક્ષ અને સાક્ષાત્કારની પ્રાપ્તિ કરાવનાર લાવણ્ય પાથો નિધિ. લાવણ્યના સાગર સમાન લાવણ્ય પાથ. લાવણ્ય એટલે સુંદરતા, અને સુંદરતા જેનામાં અખૂટ ભરેલી છે એવા. ઉપર આગળ ક્ષમા સાગરો પણ આવ્યું. ક્રમ પ્રમાણે મુક્તિ આપનાર અને કૃપા કરનાર, અને ક્ષમા સાગર, ક્ષમાના અને કરુણાના સાગર સ્વરૂપ એવા લાવણ્યમય, લાવણ્યના ભંડાર સ્વરૂપ, નિધિ એટલે ભંડાર, સુંદરતાના ભંડાર સ્વરૂપ એવા કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા. ગૌરી અને ગિરીશ જગતનું આનંદપૂર્વક કલ્યાણ કરે. 10મો શ્લોક જોઈએ. શોણાંભોરુહતુલ્ય પાદયુગલૌ બાણાર્ચના તોષિતૌ વીણાદૃङ्मुनिगीयमान विभवौ बालारुणाम्भरौ शृङ्गाद्रिस्थविवाहमण्डपगतौ तुल्याधिकैर्वर्जितौ कल्याणं तनुतां समस्तजगतां गौरी गिरीशौ मुदा. શોણાંભોરુહ તુલ્ય પાદયુગલૌ. શોણિત એટલે રક્તને માટે શોણિત શબ્દ વપરાય છે. તો રક્ત સમાન લાલ કમળ જેવા જેમના ચરણ કમળ છે. શોણાંભોરુહ તુલ્ય, શોણાંભોરુહ એટલે લાલ કમળ, અંભોરુહ એટલે કમળ પાણીમાં જે ઉગે છે તે. તુલ્ય પાદયુગલૌ એના જેવા ચરણ કમળ વાળા. બાણાર્ચના તોષિતો, બાણના અર્ચનથી જે સંતુષ્ટ થયેલા છે, બાણાસુરની ભક્તિથી જે સંતુષ્ટ થયેલા છે તેવા. તો બાણ જે છે એ શિવનો ભક્ત હતો. તો
શિવની એણે ખૂબ ભક્તિ કરી, તપ કર્યું, અને શિવની પાસે એને 1000 હાથનું બળ માંગ્યું. એટલે એને શિવે એને 1000 હાથનું બળ આપ્યું હતું. અને દેવીને પણ એને પ્રાર્થના કરેલી, અને સંતાન નહોતું, તો દેવીને પ્રાર્થના કરી હતી. તો દેવીએ પણ એને પોતાની પુત્રી ઓખાજ એને પુત્રી તરીકે એને અર્પણ કરી હતી. તો એવી રીતે દેવી અને શિવ બંને બાણાસુરથી સંતુષ્ટ થયેલા છે એની ભક્તિથી. ત્યાર પછી મહિમ્નમાં પણ એનો ઉલ્લેખ આવે છે. યદૃદ્ધિમ સૂત્રામણો વરદ પરમોચ્ચૈરપી સતી અધશ્ચક્રે બાણ પરિજન વિધેય સ્ત્રીભુવનમ. બાણને જે સમૃદ્ધિ મળી છે, એને જે દેવોની સમૃદ્ધિને ને બધાને દાસ બનાવી દીધા છે, એવો બાણ સમૃદ્ધ શા માટે ન હોય? કારણ કે તમારી ભક્તિ કરે શિવની તો એને અપાર સમૃદ્ધિ મળે જ, એટલે એમાં કઈ નવાઈ પામવા જેવું નથી. એવો શ્લોક આપણે જે કરી ગયા તો અહીંયા બાણની અહીંયા પણ વાત કરી છે શંકરાચાર્ય ભગવાને, કે બાણની પૂજાથી જે સંતુષ્ટ થયેલા છે તેવા શિવ અને પાર્વતી. તો એવા શૃંગાદ્રિષ્ઠ વિવાહ મંડપ ગતવ ના બીજું લયું ને, વીણા ધ્રુંગ મુનિ ગીયમાન વિભવો. વીણાધારી મુનિઓ જેનો ગુણગાન ગાય છે, ગીયમાન વિભવો, જેના ગુણગાન વીણાધારી મુનિઓ ગાય છે. અથવા તો વીણાધારી માતા સરસ્વતીને પણ કહેવાય છે. તો માતા સરસ્વતી એ જેના શિવ અને પાર્વતી જેના ગુણગાન ગાય છે, એવા શિવ અને પાર્વતી બાલારુણાભાંબરૌ. અંબર એટલે વસ્ત્ર, અને બાલ અરુણ એટલે ઉગતા સૂર્ય જેવા ચમકતા વસ્ત્રોને ધારણ કરનાર એવા શિવ અને પાર્વતી શૃંગાદ્રિષ્ઠ વિવાહ મંડપમાં વિરાજમાન. તુલ્યાધિકૈર વર્જિતૌ. તુલ્ય અને અધિકથી જે વર્જિત છે, અર્થાત જેની અતુલ્ય છે, જેની તુલના નથી થઈ શકતી. તમે દેવ કે દેવીને કોઈની તુલનામાં ન લઈ શકો. અપરિમિત જેનું તત્વ છે, જેનો મહિમા અપાર છે, એની કોઈની સાથે તુલના પણ ન થઈ શકાય. એટલે કોઈથી તુલ્ય કે કોઈનાથી અધિક એ ન હોઈ શકે. એટલા માટે અહીંયા કીધું છે કે તુલ્યાધિકૈર વર્જિતૌ. તુલ્ય અને અધિકથી જે વર્જિત છે, એટલે જેની તુલના થઈ શકતી નથી, એવા અમાપ મહિમાવાળા, અતુલ્ય મહિમાવાળા શિવ અને પાર્વતી કલ્યાણમ તનુતામ સમસ્ત જગતામ ગૌરી ગિરીશૌ મુદા. ગૌરી અને ગિરીશ સમસ્ત જગતનું કલ્યાણ ખુશીથી કરે. તો આવી રીતે આ સ્તોત્ર શંકરાચાર્ય ભગવાને જે બનાવ્યું તો ખૂબ સરસ ગાઈ શકાય એવું છે. હટાવી લેજો પીડીએફ. હા, અને શંકરાચાર્ય ભગવાનની ભાષા સમૃદ્ધિ તો આપણે માણીએ જ છીએ દરેક વખતે, દરેક સ્તોત્રની અંદર. એવી રીતે અહીંયા પણ માણી. આપણે જોયું કે દરેક લાઈનમાં, દરેક જગ્યાએ એને અલગ અલગ વિશેષણો વાપર્યા છે. અંતમાં પણ કે શૃંગાદ્રિષ્ઠ વિવાહ મંડપ ગતૌ કરીને દરેક જગ્યાએ એમણે અલગ અલગ વિશેષણ વાપર્યા છે. એ શંકરાચાર્ય ભગવાન જ આ વસ્તુ આપણને આપી શકે. તો શિવરાત્રી પૂર્વે આપણે આનો અભ્યાસ કર્યો, તો શિવરાત્રી ઉપર ખાસ એનો બધા પાઠ કરજો. અને આપણે શિવ અને પાર્વતીના લગ્નનું મંગળાષ્ટક એવી રીતે ગાઈને શિવ પાર્વતીના મહિમાનું ગાન કરી અને એવી રીતે એની ભક્તિ કરશું. તો અહીંયા વિરામ લઈએ. બધાને ઓમ નમઃ શિવાય અને જય અંબે.